તો ગાઈસ તમારું સ્વાગત છે એક મારા ફની બ્લોગમાં. ફની તો નહીં હા પણ બકવાસ બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે જોજો, તમને બહુ હસી આવશે ને તમને બહુ ફની થાય. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે જવાનું છે ઈટુ હરવા. ઈટુ નહીં તો બાકાજીથી બોલાઈ દેવાનું છે. તો ચાલો આપણે જઈએ ઈટુ હરવા. તો ગાઈસ આ છે આપણે ઈટુ ને આવડી ઈટુ આપણે હરવાની છે. તો ચાલો ગાઈસ આપણે ઈટુ હરવાની શરૂ કરીએ. તો ગાઈસ આપણે ઈટુની બાકાચીથી બોલાવીને આપણે આવી ગયા ઘરે, અને ઘરે આપણે પાણી પીવું છે કારણ કે બહુ ગરમી થઈ ગઈ છે. ઘડીકમાં તો પાડાની ભડક ગયું. સાલે કો બમ સે ઉડા દૂંગા એક બાર હાથ. ગાઈસ આથી આપણે ભડ્યું છે, એમાં બેહીને આપણે કુલ્યાકો કાઢવાનું. આ ભડિયામાં બે એટલે સોરી આ તો ભૂલાઈ ગયો. આ તો ઓલા માંડવીને કુસો કાઢવાનું ભડ્યું છે. અને ગાઈસ આપણા ભાઈબંધને પણ વિડીયો બનાવવાનો હતો એટલે એ ફોન લઈને વહી છે વિડીયો બનાવવા. તો ગાઈસ આગળ એક એવી ઘટના થઈ છે, તમને સાંભળીને તમને હા વોચ ઉડી જાય. પેલા મને તો હા વોચ ઉડી જાય. હવે તમે ઘટના સાંભળો આપણા ભાઈબંધ પાસે. આગળ ઘરે જ નીકળ્યો તે 70% સાચો હતો, અત્યારે તો 70% થઈ ગયું. 70% કેવી ઘટના બની ગઈ કે તો જોઈ શકો. આથી ઘરે આયા જો દેખાડો આ ઓલો ટાવર છે ન્યાય અમારું ઘર, ત્યાં તો 70% તો 70% થઈ ગયું. હવે તમે બતાડો ફોન કેવો છે, તમે બતાડો ફોન ની બેટરી કેવી છે. બેટરી એટલે બહુ ટકે આખો દી વાપરો તો પૂરું ન થાય, ઘડીકમાં પૂરું થઈ જાય. કોને ખબર ઘડીકમાં પૂરું થઈ ગયું. કેવી બાકી પૂછ્યું છે કૂંચું છે કોને ખબર. ના ના હવે ઘરે બેસી ખીજાય ખોટા એવું હું કરું. અને ગાઈસ આપણને ભાઈબંધ ચાક બોર ખાવા લઈ જાય છે, તો આપણે બોર ખાવા જવાનું છે. ભાઈબંધ ચા લઈ જાય તો બોર. હાલો હાલો મારે આગળ હાલો, હું આગળ કહું. બોર તો રે લાડ બધા આવા જો ફાંસવા મૂકી દો. હોય ને હાલો તમને આગળ દેખાડું. તો આપણે જોઈએ આથી નાનો હોય ને તો આમ જો શું કરી કાઈ નહીં તો ખાઈ ઘરે જાવ. કાન કરે ભાઈ તે સાકુ લીધું છે ને બોર કાપવા જોયા પાછા. બોર કાપવાનો લે આવડા બોર ખાવા કેમ? અરે હું ખાઈ જાય તો. અરે તમને ધન્યા આવડો મોટો હિપોપોટેમસ છે. હિપ્પોપોટેમસ ભાઈ અહીંયા કોઈ પાછું મારશે નહીં ને? નહીં કોઈ નો મારે અહીંયા. તું મારો વિડીયો શું ઉતારશું? બસ તું મારો ઉતાર હું તારો ઉતારું. એમ આપણે બે ઉપર વ્લોગ આલે. હા ગાઈસ તમે સમજી રહ્યા છો ને. હું એનો વિડીયો ઉતારું, એ મારો વિડીયો ઉતારે. આમ જ અમારું બેનું કન્ટેન્ટ હાલે. તમે સપોર્ટ કરો ને તો અમે એક નંબર વિડીયો સીધા કેદારનાથ થઈ જાય. તમે સપોર્ટ કરો. આ વિડીયોમાં 1 મિલિયન વ્યૂઝ થઈ જાય એટલે સીધા કેદારનાથ થઈ જાય. તો ગાઈસ તમારે કેદારનાથ જવું હોય તો જલ્દી આ વિડીયોમાં તમે 1 મિલિયન વ્યૂઝ કરી દો તો કેદારનાથ જઈને કેદારનાથ તમને વિડીયોમાં બતાડવી. તો ગાઈસ હવે બોવડી આવી ગઈ છે, પણ અહીંયા હાવ નળી જેવું છે. તમે જોઈ શકો છો હાવ નાના આમ તો કેડો છે. હવે આમાં કેડો છે, ખતરનાક કેડો છે. અહીંયા હાવ જ બાવ હશે નહીં ને એની બહુ સંભાવના રહે છે. કહું તો શું હિપોપોટેમસ રહે છે. હિપોપોટેમસ થોડો રે યાર. અહીંયા અરે ગેંડો અવડો મોટો ગેંડો રે બોરી અવડો ને ઈ અવડો બે એવડા. હિપોપોટેમસ હું બોર ખાય કે બોર ખાય પણ એના ઠળિયા ખાય. આપણે ઠળિયા આગળ ઘા કરશે ને આવડા એના ઠળિયા આવડો બોર આવે. ઠીક એવું એમ ને. એ ફાકા જોઈ કેવા મૂકે, તમે ફાકા એકવાર જોવો. તો ગાઈસ હું તમને એક મેન વાત બતાડું કે આપણા અહીંયા બહુ વૃક્ષો કપાય છે. વૃક્ષોને તો ખરેખર કાપવા ન જોઈએ. આ અમારી નાનપણે અમે બોર ખાવા આવતા હતા ને બોવડિયા કપાઈ ગઈ. દિલથી વાવી ત્યાં દિલથી અમે કલમ વાળીને વાવી હતી. અત્યારે અમે બે અને અત્યારે કોઈ કાપી નાખી. ખુશાલભાઈ તમને કેવી ફિલિંગ થાય છે? હું ફિલિંગ થાય યાર. આ તો એક રાખી તેને હું કેસ કરવા જવાનો હતો. કેસ કરવા નતો? કુવાડા કાપને છે એને શું મળતું હશે આમાં કોને ખબર. આ કાપીને એને કાંઈ મળ્યું નથી તોય પણ કોઈ કાપી નાખી છે. હવે કાંઈ વાંધો નહીં, આપણે બીજી બોવડીએ બોર ખાવા જઈએ. એટલે કઈ બીજે તને એક નાનપણની ફની વાત તમે કહું. અમે હોળી હોય ને ત્યારે હોળીની તૈયારી કરવા આવતા હોય અને લાકડા સોરવા. અને અમારી મેન ક્યાં હોય કહું વાડી આવડિયા જ વાડી હોય, ત્યાં અમે લાકડા સોરવા જતા. જો અને અહીંયા છે ને અમારી દોસ્તાની વાડી છે ને, અહીંયા જ અમે લાકડા સોરવા જતા. અને જેને રાખ્યું છે ને એના ભાગ્યું છે ને એના અહીંયા લાકડા પીડાવે. એમ સોરવા જાવીને પછી અમને વાંહે ગાડી લઈને વાંહે થાય પાપા થોડી એક ને અમને આમ ઉનાળામાં ઊભા ખેતરમાં જોડાવો. ઈ નાનપણની મોજ કેવી મજા આવે. ભાઈ છે એની તો વાત જ તમે અજીતભાઈ દાંત ભાંગી જાય. હામાં બાળકા મારે બાપાને. એ ખુશાલભાઈ આપણે કાંઈક નવી બોવડી વિશે કહેવા માંગે છે તો તમે સાંભળો. આ બોવડી ગાય તમે આના પાન જો ખાલી પાન ભલે આવડા બોરા સૌથી નાનો દુનિયાનો બોર તમને આવડો બોર દેખાડે સાખીને કહું. કેવા બોર છે ગાય. આખી બોવડી આલો ઉખાડીમાં ઘરેવાઈ જાલો. જો પાછો ફાકો મૂકી દીધો કે બોવડી ઉપર લેવી. આ ફાકાઈ નો છે, હાવ ફાકાઈ નો પહેલા નંબરનો. ગાય કાંઈક નવું એવું લાગે જો તો એને કહેવાય કાંઈક કહેવાય. હવે એનું નામ તો મને પણ નથી ખબર. તમે જલ્દી કોમેન્ટમાં કહેજો કે એને શું કહેવામાં આવે. આને જ બોવડી કાપી નાખી છે. આ બોવડી આને જ કાપી છે. આને 10 વર્ષની જેલ કરવા છે આપણે. એને જ કાપી છે. બોરો તો યા ખાઈ ગયો છે ને. હિપોપોટેમસ પણ આ જ છે. આ ખુશાલભાઈ નું કેવું છે.
ખુશાલભાઈ તો આપણા હાવ જ નહીં ઘોડે હો ભાઈ, દીપડા ને ઘોડે. અને આ બવડી તમે જોવો એકવાર, કવડી મોટી બવડી છે. બોવડી કરતા તો હું મોટો છું. ભાઈ બવડી કહેતા તું મોટો ના, આજ તો ખુશાલને ફાકા દિવસ છે હો. આજ ખુશાલભાઈ ફાકા દિવસ છે. આજ આખો દી એને નકરા ફાકા જ માર્યા છે. હું જ્યારે હું જાય ને તે આ તારીખ ઉજવવામાં આવશે ફાકા ખુશાલ દિવસ, જયંતિ. ખુશાલ ફાકા દિવસ. ગેસ તમે એક વાત નોટિસ કરી, અહીંયા બોવડી છે, અહીંયા હૂતો છે આ ધામણા ને ઘોડે, અને આ બોવડી છે ને ઈવડી છે, થળિયું ગુંદીનું હતન પડશે. તમે જોઈ શકો છો આ ગુંદી છે, અને ગાંધી બાપુની ખોટી ત્યાં ભાંગી ગઈ છે. હા, ગાંધી બાપુની બકરીની દોરી ક્યાં પડી? ઈ હવે જ્યાં હોય ને બાકી તું અહીંયા છે બકરો. અને ગાઈઝ આપણે ખુશાલભાઈ ને એક હીરો ખોવાઈ ગયો છે, એટલે હીરો ગોતે છે. અને તારી 50 કરોડની વાત કરે છે ખુશાલ. 50 કરોડનો હીરો ખવાઈ ગયો ભાઈ. 50 કરોડ રૂપિયાનો હીરો ખોવાઈ ગયો. 7 લાખનો કઈ થાય એમ છે એટલે અને અત્યારે ધૂળમાં હીરો ગોતે, ધૂળમાં તે હીરો ગોતાય ક્યાંય મળે કોઈ દી? 7 લાખ રૂપિયા હોય તો દેને. તમે એના ફાકા સમજો. 7 લાખ એને કોઈ દી 7 રૂપિયા નથી જોયા, એની 7 લાખ રૂપિયા માંગે. બોલ 7 કરોડ આવ્યો ફાકા લઈને આવ એવો છે ને હકી. તો ગાઈઝ આપણો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ, અને આવા જ બીજા ફની બ્લોગ જોવા માટે અમારી ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરજો. અને મેન વાત હું તમને કહું છું કે તમે આમાં 1 મિલિયન વ્યૂઝ પૂરા કરજો, એટલે હું તમને જલ્દી કેદારનાથ લાઈવ બતાડું. તો 1 મિલિયન વ્યૂઝ કરો, તમારા ભાઈબંધ દોસ્તોને જલ્દી આ ફની બ્લોગ શેર કરો. તો મળીએ બીજા વિડીયોમાં. જ્યાં સુધી બધાને બાય બાય.